આજે તો સચિનભાઈ અને ભાભીએ તો પૈસાનો વરસાદ કરી નાખ્યો નેહાબેન ઉપર. જોવો આખો વિડીયો. જય માતાજી બધા ભાઈઓને. બીજા પાર્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્વાગત કરી નાખ્યું વરાણીયા પરિવારે ને ગેટ અંદર એન્ટર થયો તો ગણેશ બાપાની વિધિ ચાલુ થઈ ગઈ હતી. અદા કે ના પિન્ટુભાઈ હજી તો અડધી કલાકની વાર હે, તમે ટાઈમે જ આવ્યા હો. સવારમાં સચિનભાઈ ના પપ્પાએ ખાઈ લીધો માવો. અદા માસાને કે ચા પાણી કઈક આવા દો, ચા પાણી આવા દો, કઈક વિધિમાં ખબર પડે. અદાએ તો ચા પીને વિધિ ચાલુ કરી નાખી. તો આમથી ભાભી આયા વધાવા નેહાબેન ને. તો ત્રાજપરના સરપંચ એટલે કે સેવકભાઈ ની એન્ટ્રી થઈ ગઈ. મંડપ મુહૂર્ત ની વિધિ પતાવીને માતાજીએ સીન લેવા આવી ગયા. માતાજીએ સીન પતાવીને હલ્દી ની વિધિ ચાલુ કરવાની હતી તો મંડપ ની તૈયારી થઈ ગઈ. થવાનો હતો ફેમિલી ફોટો, પણ અહીંયા બે ફોટોગ્રાફર ઓલરેડી તૈયાર જ હતા. ફેમિલી ફોટો પાડીને આપણે નીકળી ગયા મંદિર તરફ. સચિનભાઈ કે પિન્ટુભાઈ આપણે ચા પીતા જાય, નકર ચા પીધા વગર દી નહીં ઉગે. એને સચિનભાઈ પી નાખી ચા. પોગી ગયા મંદિરે લઈ લીધો માતાજી નો સીન. બનેવી કે આપણો સીન લઈ લે, માતાજી પાસે દર્શન કરતા હોય એવો. નેહાબેને તો ગાડીમાં ચડીને ઢગલો પોટા પાડી લીધા. સચિનભાઈએ ખવડાવી દીધું પાન. બીજું તો વ્યસન નથી, પણ સાદું પાન ખવડાવી દીધું સચિનભાઈએ. ટીમ્બાના સરપંચ એટલે ઉમેશભાઈ બાબરિયા અને હિતેશભાઈ બાબરિયા ડીજે લઈને આવી ગયા. ફાઇનલી નેહાબેન ની હલ્દી વિધિ ચાલુ થઈ ગઈ. સેવકભાઈ આવી ગયા સીન લેવા. વાગી ગયા બપોરના 12 ને આપણે નીકળી ગયા ગોત્રીચો ભરવા. ગાડી એમ થતું છે કે 12 વાગે ગોત્રીચો ભરવાનું, પણ એમાં એવું હતું કે 1 ડે નું હતું. એક દિવસમાં બધું પૂરું કરવાનું હતું ને રાતે જવાનું હતું સમૂહ લગ્નમાં. સચિનભાઈ બે માણાએ ઉપાડ લીધો ગોત્રીચો. ઉમેશભાઈ ચામુંડા ડીજે વાળાએ કરી નાખ્યું ડીજે ચાલુ. ગોત્રીચો હજી ઉપાડ્યો તો પાછું ઉતાર નાખ્યો, કેમ કે જમણવાર ચાલુ કરવાનું હતું. ગોત્રીચો ઉતારીને નેહાબેન ઉપર તો પૈસા નો વરસાદ કરી નાખ્યો સચિનભાઈએ. खतरनाक लोग हैं। कौन है ये लोग? कहाँ से आते हैं? આલી બાજુ ડીજે ચાલુ હતું ને આલી બાજુ જમણવાર ચાલુ હતું. આખા જમણવારે આપણે બનાવી એક જ પીરસવામાં હતા. જ્યાં પાર્ટમાં જવાનું હતું આવાસના મેરડીમાં ના મંદિરે, નેક્સ્ટ પાર્ટમાં આવશે. આવા નવા મિની વ્લોગ જોવા માટે લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જાઓ.